હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આપણે રવાની, મેંદાની, ઘઉંના લોટની મઠરી એટલે કે આવી ફરસી પૂરી તો આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે આપણે વ્રત ઉપવાસ માટે ફરાળી મઠરી બનાવીશું. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો એના માટે મેં આ સાંબો લીધો છે અને સાબુદાણા લીધા છે. તો આ રેસીપી માટે આપણે સાબુદાણા કે સાંબાને પલાળવાની જરૂર નથી. આ રીતનો સાંબો એટલે કે જે આપણે મોરૈયો કહીએ છીએ એ લીધો છે મેં. અને સાબુદાણા મેં આ ઝીણાવાળા લીધા છે. આ રીતના મોટા સાબુદાણા પણ આવે છે. તમને જે પણ મળી રહે તમારી આસપાસની દુકાનમાં એ તમે લઈ શકો છો. તો હવે આપણે આ બંનેને પીસવાનું છે. તો મેં આ નાનું મિક્સરનું જાર લીધું છે, એમાં આ રીતે મેં એડ કરી દીધું છે સાંબો. હવે સાબુદાણા પણ હું આની સાથે જ એડ કરી દઉં છું. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો બે અલગ અલગ પણ પીસી શકો છો. તો આ રીતે આપણે પાવડર કરી લીધો છે. આનો એકદમ બારીક પાવડર નથી થતો ફ્રેન્ડ્સ, પણ આપણે એમાં બને એટલો ઝીણો લોટ કરવાનો છે, તો આપણે એને ચાળીને લઈ લેશું. તો આ રીતે એક મોટા વાસણમાં આપણે આ રીતની ચાળણી રાખીને આ લોટને ચાળી લેશું. કોઈ પણ વ્રત ઉપવાસમાં તમે આ રેસીપી બનાવી શકો છો ફ્રેન્ડ્સ. અત્યારે અધિક માસ ચાલે છે, તો તમે અધિક માસ કોઈ લોકો વ્રત કરતા હોય તો રોજ ઉપવાસમાં તમે આ રીતની રેસીપી બનાવીને રાખી શકો છો. સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય છે. નવરાત્રી કે એવા કોઈ વ્રતમાં વધારે દિવસ માટે ઉપવાસ રાખતા હોય છીએ આપણે, તો તમે આ રેસીપી બનાવી શકો છો. તો આ રીતે મેં ચાળી લીધું છે અને 3 થી 4 વાર રિપીટ કરવું છે. આ રીતે તમે જોઈ શકો છો. તો એકદમ બારીક એવો ચોખાનો આપણે આ પાવડર કરી લીધો છે, શ્યામા ચાવલ અને સાબુદાણાનો. આવો એકદમ બારીક લોટ આપણે જોઈશે ફ્રેન્ડ્સ. હવે મેં આ 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને બાફીને આ રીતે છાલ કાઢીને તૈયાર કરી લીધા છે. તો આ રેસીપી માટે બને તો તમે ફ્રેન્ડ્સ બટેકાને 2 થી 3 કલાક પહેલા બાફીને આ રીતે ઠંડા કરી લો, તો એનું રિઝલ્ટ સારું આવે છે. ગરમ ગરમ બટેકા આપણે એડ નથી કરવાના. હવે આપણે આ બટેકાને ખમણીને એડ કરવાનું છે. તો મેં ડાયરેક્ટ આ રીતે લોટવાળા વાસણમાં જ બટેકાને ખમણી લીધું છે. તમે આને મેશ પણ કરી શકો છો, પણ મેશ કરવાથી થોડું એમાં ગાંઠા ગાંઠા જેવું રહી જાય છે. આ રીતે એકદમ સ્મૂથ થઈ જશે. તો શરૂઆતમાં મેં 3 આ રીતે કટકા એટલે કે 1.5 બટેકું મેં એડ કરી દીધું. થોડું મેં બચાવ્યું છે, જરૂર લાગશે તો આપણે એડ કરીશું. તો આ રીતે બટેકાને ખમણી લીધું છે. હવે આપણે આમાં મસાલા કરીશું. ફ્રેન્ડ્સ, મારી એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે આ રેસીપીને વ્રત ઉપવાસ માટે બનાવીએ છીએ. તો મેં સૌથી પહેલા આમાં વ્રતમાં ખાવાનું નમક એટલે કે સેંધા નમક એડ કર્યું છે. અને આ મેં આખું જીરું એડ કર્યું છે. એક નાની ચમચી જેટલું આખું જીરું લીધું છે મેં. તમે આ રેસીપીમાં વ્રતમાં જે પણ ખાતા હોય એ મસાલા લઈ શકો છો, અને ન ખાતા હોય એ વસ્તુઓને સ્કીપ કરી શકો છો. આ મેં લીલા લીમડાના પાનને આ રીતે એકદમ ઝીણા સમારીને લીધા છે. આ મેં કાળા મરી લીધા છે, આ રીતે અધકચરા વાટીને લીધા છે. તમે જોઈ શકો છો આનું ટેક્સચર. આ રીતના મરીનો આમાં ટેસ્ટ સારો આવે છે ફ્રેન્ડ્સ. ઝીણી એકદમ ભૂકી જે હોય છે, આ રીતની તમે જોઈ શકો છો. તીખાની ભૂકી પણ મારી પાસે છે, પણ આ મેં એડ નથી કરી. આ રીતની તમે જોઈ શકો છો. આના કરતા અધકચરા વાટેલા મરી એકદમ ટેસ્ટમાં સારા લાગે છે. ખાતી વખતે એની બાઈટ આવે છે. તો તમે પણ બની શકે તો મરીને એ રીતે અધકચરા વાટીને જ એડ કરજો ફ્રેન્ડ્સ. હવે આમાં મોણ માટે તેલ એડ કર્યું છે મેં. તો મેં અહીંયા સિંગ તેલ લીધું છે. 1 મોટી ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું. આમાં તમે આદુ મરચાંની પેસ્ટ કે પછી સફેદ તલ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં અહીંયા એવું કંઈ એડ નથી કર્યું. હવે આ રીતે બટેકા સાથે જ આપણે આ લોટને સારી રીતે મિક્સ કરવાનો છે. શરૂઆતમાં તમને સૂકું સૂકું લાગશે, એકદમ મિક્સ નહીં થાય, પણ આ રીતે મસળતા જઈશું. એકદમ પ્રેશર હાથની પાછલા ભાગથી હથેળીથી મેં આ રીતે મસળ્યો છે. હવે આ થોડું આલુ મેં બચાવીને રાખ્યું હતું બટેકાનું ખમણ, એ પણ એડ કરી દઈશું. બટેકું કેટલું જોશે આપણા બટેકામાં કેટલું મોઇસ્ચર હોય છે એના ઉપર ડિપેન્ડ કરે છે ફ્રેન્ડ્સ. બહુ વધારે જરૂર લાગે તો તમે આમાં 1 થી 2 ચમચી પાણી એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. એકદમ થોડું થોડું ચમચી ચમચી કરીને જ પાણી એડ કરવાનું છે.
લોટને આપણે ઢીલો જરાય નથી કરવાનો. આ રીતે મસળ્યો છે મેં, તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ માટે આ રીતે મસળ્યો છે. આમ કરવાથી બધા મસાલાની ફ્લેવર પણ સારી રીતે લોટમાં આવી જશે અને મિક્સ થઈ જશે. મારે એકદમ પણ પાણીની જરૂર નથી પડી ફ્રેન્ડ્સ. આવો સોફ્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હાથમાં પણ એકદમ નથી ચીપકતો આ લોટ. તો હવે આને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. લોટને રાખીને 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ ખોલીને. તો હવે આપણે આમાંથી મઠરી બનાવીશું. તો તમે આને વણીને પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, પણ હું આજે એને વણ્યા વિના બનાવું છું. તો આ રીતે થોડું થોડું આપણે લોટ લેતા જઈશું હાથમાં અને આ રીતે પૂરી જેવું આપણે એનું ગોળનું કરશું અને આમ હથેળીથી કે અંગૂઠાના આગલા ભાગથી આ રીતે પ્રેસ કરતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે મઠરી બનાવી લેશું. મઠરીની કિનારીઓ થોડી ફાટશે ફ્રેન્ડ્સ, પણ કોઈ પ્રોબ્લેમ નહીં, એવું ટેક્સચર બહુ સારું લાગે છે. મઠરીને તમે નાની મોટી સાઈઝમાં બનાવી શકો છો, પણ તમારે એને જાડી પાતળી બને ત્યાં સુધી એક સમાન રાખવાની છે, જેથી કરીને તળતી સમયે મઠરી કાચી પાકી ન રહે. જાડી મઠરી હશે તો એને કૂક થવામાં વધારે સમય લાગશે, તો એ અંદરથી કાચી રહી જશે. એટલે બને તો એક સરખી જ જાડી મઠરી આપણે બનાવીશું. હવે તેલ ગરમ કરવા રાખી દીધું હતું, એમાં થોડો ટુકડો એડ કરીને ચેક કરી લઈએ. તો આ રીતનું જ આપણે તેલ ગરમ કરવાનું છે. વધારે પડતું હાઈ ફ્લેમ પર આપણે મઠરીને ફ્રાય નથી કરવાની. એકદમ ધીમું ધીમું ગરમ થયું હોય તેલ ત્યારે આપણે એક એક કરીને અંદર એડ કરીશું મઠરીને. આ રીતે એકવારમાં જેટલી આવે એટલી આપણે એડ કરી દઈશું. ફોર્કથી આ રીતે મેં બધી મઠરીમાં હોલ કરી દીધા હતા, જેથી કરીને તળતી સમયે ફૂલી ન જાય. ફ્રેન્ડ્સ, તમે આને પૂરીની જેમ વણીને બનાવતા હોય તો પણ આ રીતે આપણે ફોર્કથી કટ લગાવી દેવાના છે. હવે એક એક કરીને આ રીતે પલટાવી લઈશું. આને કૂક થવામાં થોડો ટાઈમ લાગે છે. આપણે જરા પણ ઉતાવળ નથી કરવાની, એકદમ પેશન્સથી આપણે આને લો ફ્લેમ પર ફ્રાય કરીશું, જેથી મઠરી અંદરથી કાચી ન રહે. તો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હજી પૂરી રીતે તળાણી નથી અને હજી આપણે તળવાની છે. એક બેચને કૂક થવામાં 4 થી 5 મિનિટનો ટાઈમ લાગે છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે એકદમ મસ્ત ગોલ્ડન યલો કલર આવી ગયો છે. તો હવે આપણે તેલમાંથી કાઢી લેશું એક બેચને અને આવી જ રીતે આપણે બધા બેચને ફ્રાય કરી લેશું. એકદમ ક્રિસ્પી કુરકુરી મઠરી બને છે ફ્રેન્ડ્સ. તમે આને એરટાઈટ ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે. આમાં બટેકું આપણે એડ કર્યું છે, તો એનો મતલબ એવું નથી કે આ મઠરી બગડી જશે. કમસે કમ અઠવાડિયું માટે તો એકદમ સારી જ રહે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. અને તમે નવી રેસીપી કઈ જોવા માંગો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.